students, how are you all? Today we are in industrial chemistry laboratory and I am going to demonstrate the practical of qualitative organic analysis. Our aim is to analyze given unknown organic mixture. In your syllabus you have binary mixture. So, to analyze given unknown organic binary mixture, in that, first of all we need to identify the type of mixture. એટલે કે ફર્સ્ટ જે સ્ટેપ હશે એ છે આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ મિક્સચર એટલે કે મિશ્રણનો પ્રકાર નક્કી કરો. તો જ્યારે પણ તમને બે પદાર્થનું મિશ્રણ આપવામાં આવ્યું હોય છે, તમને નથી ખ્યાલ કે શેનું આપવામાં આવેલું છે, તો તેવા બે પદાર્થનું જે મિશ્રણ આપેલું છે તેનું કાર્બનિક પૃથ્થકરણ કરો. તો તેમાં શરૂઆત આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ એનાથી કરવાની છે. તો એના અંદર આપણે જોઈએ તો મિક્સર લઈ લેવાનું છે. આખી હોલ પ્રોસિજર ઓફ આઈડેન્ટિફિકેશન ઇઝ કેરીડ આઉટ ઇન ટેસ્ટ ટ્યુબ. એટલે કે જ્યારે પણ મિશ્રણનો પ્રકાર તમારે લેબોરેટરીમાં નક્કી કરવાનો હોય, એ નંબરની આપણી જે એક્સરસાઇઝ છે એ કરવાની હોય ત્યારે તમારે આ આખી પ્રોસિજર છે ટેસ્ટ ટ્યુબ લેવલે કરવાની છે. તમને આખું જ મિશ્રણ આપવામાં આવેલું હોય, એમાંથી 2 to 3 ગ્રામ તો 1 to 2 ગ્રામ મિશ્રણ લઈ અને ટેસ્ટ ટ્યુબમાં લઈને આખી પ્રોસિજર કરવાની છે. અગાઉ આપણે ડિસ્કસ કરી ગયા છીએ, પણ આજે જ્યારે લેબોરેટરીમાં ડેમોન્સ્ટ્રેશન ચાલુ કરવાનું છે તો આપણે થોડો ઓવરવ્યૂ લઈ લઈએ કે આ ટેસ્ટના અંદર ટેસ્ટ ટ્યુબ લેવલે તમારે કેવી રીતે પરફોર્મ કરવાનું છે લેબોરેટરીમાં. તો એના વિશે વાત કરીએ તો મિશ્રણને ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાનું છે. ટેસ્ટ ટ્યુબનું તળિયું ઢકાય એનાથી થોડું વધારે મિશ્રણ લેવાનું છે અને પ્લસ મિક્સર પ્લસ સેચ્યુરેટેડ NaCO3 એટલે કે સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ લેવાનું છે. તેને સારી રીતે હલાવવાનું છે અને જ્યાં સુધી ઉભરાવીને બંધ થાય ત્યાં સુધી તમારે તેના અંદર સેચ્યુરેટેડ NaCO3 ઉમેરવાનું છે અને પછી એને ફિલ્ટર કરી લેવાનું છે. ફિલ્ટર કરી લઈએ એટલે તમને બે પાર્ટ મળશે, ફિલ્ટ્રેટ પ્લસ રેસિડ્યુ. તો ફિલ્ટ્રેટ ઉપર શું પ્રોસિજર કરવાની છે? અગાઉ મેં તમને કીધું હતું એ રીતે આપણે જ્યારે એને ગાળીએ છીએ ત્યારે તમને નીચે જે ગાળણ મળે છે, ગાળણ અને અવશેષ, અવક્ષેપ નહીં. ઘણા સ્ટુડન્ટ એમાં મિસ્ટેક કરે છે, અવક્ષેપ લખે છે. જે ના આપણે આ પ્રોસેસની અંદર આપણે સેચ્યુરેટેડ NaCO3 નું દ્રાવણ ઉમેર્યું તો એની અસર ન થઈ હોય, એટલે કે ગાળી લીધા પછીનો વધેલો ભાગ તેને આપણે અવશેષ કહીએ છીએ. તો અવશેષ અને અવક્ષેપમાં ડિફરન્સ છે, જે તમને દરેકને બરાબર રીતે ખ્યાલ હોવો જોઈએ. ફિલ્ટ્રેટ, એના અંદર શું કરવાનું છે? તો ફિલ્ટ્રેટમાં કોન્સન્ટ્રેટેડ HCl ઉમેરવાનું છે, અથવા તો તમે પહેલા ડાયલ્યુટ HCl ઉમેરીને પણ જોઈ શકો છો તમારો ટેબલ રિએજન્ટ. ત્યારબાદ જો રીપ્રેસિપિટેશન થાય એટલે કે પુનઃ અવક્ષેપન થાય તો એસિડ હાજર છે તેવું કહી શકાય. પણ એ ઉપરાંત એક નોટ અહીંયા આગળ આપવામાં આવેલી છે, એના વિશે તમને માહિતી આપો. અને આ મેનલી તમે જ્યારે સેપરેશન કરતા હોય કે આઈડેન્ટિફિકેશન કરતા હોય, ઘણીવાર તમને એવું લાગે કે એસિડ છે એ એબ્સેન્ટ છે, તમારામાં નથી. ધારો કે અહીંયા પુનઃ અવક્ષેપન ન થયું તો તમે લખશો એસિડ એબ્સેન્ટ, એટલે કે તમારા મિશ્રણની અંદર એસિડ હાજર નથી જો પુનઃ અવક્ષેપન ન થાય તો. પણ ઘણીવાર તમને એવું લાગે છે કે પુનઃ અવક્ષેપન થયું નથી, ત્યારે બીજી એક નોટ જે તમારે
યાદ રાખવાની છે એ છે occurrence of effervescence. એટલે જ્યારે તમે HCl એડ કરો છો ત્યારે ઉભરા આવે છે, બટ ડુ નોટ રીપ્રેસિપિટેટેડ, એટલે કે પુનઃ અવક્ષેપણ થતું નથી. ક્યારે? જ્યારે આપણે એના અંદર HCl ઉમેરીએ છીએ ત્યારની વાત છે. તો શેની પોસિબિલિટી છે? તો એ presence of highly soluble acid, એટલે કે જેની દ્રાવ્યતા ખૂબ વધારે હોય એવા એસિડ હાજર હોવાની શક્યતા છે. ત્યારે તમને પુનઃ અવક્ષેપણ અહીંયા આગળ મળશે નહીં. જ્યારે એસિડ છે હાઈલી સોલ્યુબલ હોય, એટલે કે ઝડપથી દ્રાવ્ય થઈ જાય એવો હોય, ત્યારે તમને એનું પુનઃ અવક્ષેપણ મળશે નહીં. ત્યારે તમારે જે પ્રોસિજર ફોલો કરવાની છે એ આ પ્રમાણે છે. એ છે મિક્સર પ્લસ વોટર પ્લસ NaHCO3 સોલિડ, એટલે કે મિશ્રણની અંદર પાણી ઉમેરવાનું છે અને એના અંદર ઘન સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરવાનું છે. ત્યારબાદ એને હલાવી અને ગાળી લેવાનું છે. શેક ઇટ વેલ એન્ડ ફિલ્ટ્રેટ. તો ફિલ્ટ્રેટ ઉપર શું પ્રોસિજર કરવાની? તો એના અંદર કન્સન્ટ્રેટેડ HCl એડ કરવાનું છે. એડ કરવાથી જો તમને પ્રેસિપિટેટ્સ મળે, અવક્ષેપ મળે, તો એમાં પોસિબિલિટી છે થેલિક એસિડ અને સક્સિનિક એસિડની. અને અગેન આ જે ફિલ્ટ્રેટના અંદર આપણે કન્સન્ટ્રેટેડ HCl ઉમેરીએ અને જો પ્રેસિપિટેશન ન થાય, એટલે નો પ્રેસિપિટેટ્સ, ધેન બોઇલ ઇટ. આ જે ઉપરનું જે ફિલ્ટ્રેટ છે, આ ફિલ્ટ્રેટ એને તમારે ઉકાળવાનું છે. ક્યાં સુધી ઉકાળવાનું છે? આ ફિલ્ટ્રેટનું કદ અડધું થાય, અપ ટુ ઇટ્સ હાફ વોલ્યુમ. આનાથી એનું અડધું કદ થઈ જાય ત્યાં સુધી એને બોઇલ કરવાનું છે. તો ત્યારબાદ બોઇલ કર્યા પછી શું કરવાનું છે? તો એને આઈસ બાથમાં મૂકવાનું છે. જે બોઇલ કરેલું મિશ્રણ છે એને ખૂબ જ ઠંડુ પાડવાનું છે. અને ઠંડુ પાડવાથી તમને જો અવક્ષેપ મળે તો એ એન્થ્રાનિલિક એસિડ અથવા તો સલ્ફાનિલિક એસિડ ના હોઈ શકે. તો આ કેસ ક્યારે છે? જ્યારે હાઈલી સોલ્યુબલ એસિડ્સ હોય ત્યારે તમારે આ સ્ટેપ ફોલો કરવાનું છે. એના માટેની આ નોટ મેં તમને આ લેક્ચરના અંદર આપી દઉં છું. આ સેમ વે જ્યારે સેપરેશનમાં પણ આવું જ આવશે. જ્યારે તમારે હાઈલી સોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ હશે ત્યારે તમને અહીંયા રીપ્રેસિપિટેશન મળશે નહીં. ત્યારે તમારે આ સ્ટેપ ફોલો કરવાનો રહેશે. હવે આપણે વાત કરીએ રેસિડ્યુની. ત્યાર પછીનો રેસિડ્યુ આફ્ટર એડિંગ એને હોય તો જે રેસિડ્યુ મળ્યો છે એની વાત કરીએ. તો એમાં પોસિબિલિટી છે કઈ? તો એસિડનું જે આખું છે આ બાજુ આવી ગયું. તો અહીંયા રેસિડ્યુમાં પોસિબિલિટી છે ફિનોલ, બેઝ અથવા તો ન્યુટ્રલની. તો ત્યારની વાત કરીએ આપણે, તો એના અંદર ઉમેરવાનું છે તમારે ડાયલ્યુટ NaOH સોલ્યુશન. ડાયલ્યુટ NaOH સોલ્યુશન એડ કરો છો ત્યારે એને શેક ઇટ વેલ એન્ડ ફિલ્ટર ઇટ. સારી રીતે હલાવવાનું છે અને એને ગાળી લેવાનું છે. હલાવી અને ગાળી લેશો એટલે તમને બે ભાગ મળશે. વન પાર્ટ ઇઝ ફિલ્ટ્રેટ એન્ડ અનધર વન ઇઝ રેસિડ્યુ. એટલે કે ટેસ્ટ ટ્યુબ ની હેલ્પથી તમે આખી પ્રોસિજર કરો છો. એટલે બીજી ટેસ્ટ ટ્યુબની અંદર તમને ફિલ્ટ્રેટ મળશે અને ફનેલની ઉપર તમને મળશે રેસિડ્યુ. તો આપણે ફિલ્ટ્રેટની પહેલા પ્રોસિજર જોઈ લઈએ. તો ફિલ્ટ્રેટના અંદર કોન્સન્ટ્રેટેડ HCl ઓર યુ કેન એડ ડાયલ્યુટ HCl ઓલ્સો. ટેબલ રિએજન્ટ પણ તમે વાપરી શકો છો. જો તમને બહુ જરૂરી લાગે તો તમે અંદર કોન્સન્ટ્રેટેડ HCl એડ કરશો. જો રીપ્રેસિપિટેશન થાય, પુનઃ અવક્ષેપણ થાય તો તેના અંદર ફિનોલ હાજર હશે. અને જો અવક્ષેપ મળતા નથી તો એનો અર્થ એવો છે કે ફિનોલ ગેરહાજર. તો તમારે લખવાનું અહીંયા ફિનોલ એબ્સેન્ટ. તો આગળની ટાઈપમાં તમારે પછી આગળ વધવાનું છે. અહીંયા એક નોટ છે, ખૂબ જ જરૂરી છે. જ્યારે શેના માટે જરૂરી છે? જ્યારે મિશ્રણનો પ્રકાર તમને એસિડ પ્લસ ફિનોલ ટાઈપનો હોય ત્યારે શેની પોસિબિલિટી છે? ત્યારે નોટ on adding NaOH in given mixture it dissolves
કમ્પ્લીટલી, એટલે કે આપવામાં આવેલું મિશ્રણ તમને એમ થાય કે ચાલો અહીંયા એસિડ હાજર મળ્યો અને આ ફિલ્ટ્રેટની અંદર કોન્સન્ટ્રેટેડ એસિડ ઉમેરવાથી રીપ્રેસિપિટેશન થયું એટલે ફિનોલની હાજરી મળી. તો હવે તમારે ચોક્કસપણે નક્કી કરવું હોય કે એસિડ પ્લસ ફિનોલનું જ મિશ્રણ છે કે નહીં, તો તમે એક ટેસ્ટ કરી શકો છો. એ છે તમારા મિશ્રણની અંદર તમે NaOH ઉમેરો અને જો મિશ્રણ પૂરેપૂરું દ્રાવ્ય થઈ જતું હોય તો એનો અર્થ એવો છે કે તમને આપવામાં આવેલું મિશ્રણ કેવું છે, એસિડ પ્લસ ફિનોલ પ્રકારનું. કેમ કે એસિડ અને ફિનોલ બંને જ NaOH માં દ્રાવ્ય છે અને જો એના અંદર પાછો HCl ઉમેરવામાં આવે તો બંનેનું પુનઃ અવક્ષેપન થાય છે. તો હવે આપણે આગળના સ્ટેપમાં જઈએ, રેસિડ્યુની વાત કરીએ. એટલે તમારે આ જે છે એના અંદર રીપ્રેસિપિટેશન થતું હોય તો ફિનોલ પ્રેઝન્ટ, રીપ્રેસિપિટેશન ન થતું હોય તો ફિનોલ એબ્સેન્ટ. હવે આપણે આગળ વધીએ. જો અહીંયા આગળ રીપ્રેસિપિટેશન ન થતું હોય તો અથવા તો તમારે આ સ્ટેપમાં તમે જાઓ ત્યારે રેસિડ્યુ પ્લસ ડાયલ્યુટ HCl, શેક ઇટ વેલ એન્ડ ફિલ્ટર ઇટ. રેસિડ્યુમાં કોની પોસિબિલિટી છે, બેઝ અથવા ન્યુટ્રલ. કેમ કે ફિનોલને આપણે અહીંયા આગળ સેપરેટ અથવા તો આઈડેન્ટિફાઈ કરી લીધા હશે, તો અહીંયા જે હશે બેઝ અથવા ન્યુટ્રલ હશે એના અંદર આ એડ કરી સારી રીતે હલાવવાનું છે અને એને ફિલ્ટર કરી લેવાનું છે. એટલે તમને બે ભાગ મળશે, એક ફિલ્ટ્રેટ અને એક રેસિડ્યુ. દરેક જગ્યાએ ફિલ્ટર કર્યા પછી ગાળણ અને અવશેષ. બરાબર, તો ગાળણની અંદર તમારે ડાયલ્યુટ NaOH એડ કરીએ અને જો રીપ્રેસિપિટેશન થાય એટલે પુનઃ અવક્ષેપન થાય તો એનો અર્થ એવો થાય કે તમને આપવામાં આવેલા મિશ્રણમાં એક બેઝ હાજર છે. બરાબર, એટલે કે રીપ્રેસિપિટેશન so that base is present. Now residue જો બાકી રહે છે છેલ્લે, જે અગાઉની દરેક પ્રક્રિયા કરી એમાંથી કોઈ રિએક્શન થઈ નહીં અને છેલ્લે અવશેષ વધે છે તો એ ન્યુટ્રલ સબસ્ટન્સની હાજરી બતાવે છે. એટલે કે એનો અર્થ એવો થાય છે કે તમારા મિશ્રણમાંથી એક બીજો જે પદાર્થ છે એ તટસ્થ હોવાની શક્યતા છે. એટલે જો આખી પ્રક્રિયા કર્યા પછી છેલ્લે અવશેષ વધે તો એનો અર્થ એવો થાય છે કે મિશ્રણમાંથી એક કમ્પોનન્ટ જે છે અથવા તો એક પદાર્થ જે છે એ તટસ્થ પ્રકારનો છે. તો આ રીતે જે છે ટેસ્ટ ટ્યુબ લેવલે તમારે આખી ટાઈપ નક્કી કરવાની છે. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ મિક્સર, એટલે કે પહેલું એ જે છે એ ટેસ્ટ એ છે મિશ્રણનો પ્રકાર નક્કી કરવો. હવે આપણે ટેબલ ઉપર જઈને મિશ્રણનો પ્રકાર ટેસ્ટ ટ્યુબ લેવલે કેવી રીતે નક્કી કરવું એ આખું ડેમોન્સ્ટ્રેશન જોઈશું. તો સ્ટુડન્ટ્સ, આપણે હવે ટેબલ ઉપર ડેમોન્સ્ટ્રેશન માટે આવી ગયા છીએ. એટલે કે અગાઉ હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે તમારે જ્યારે ઓર્ગેનિક એક્સરસાઇઝ કરવાની હોય ત્યારે તેના અંદર સૌ પ્રથમ કરવાનું છે એ છે મિશ્રણનો પ્રકાર નક્કી કરવો. ટેસ્ટ એ આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ મિક્સર, રાઈટ? એટલે કે આપેલા મિશ્રણનો પ્રકાર નક્કી કરવો. જ્યારે મિશ્રણનો પ્રકાર નક્કી કરવાનો હોય ત્યારે મેં તમને હમણાં જ્યારે વાત કરી ત્યારે તમને કીધેલું કે તમને, અને અગાઉ જ્યારે મેં તમને સમજાવેલું ત્યારે પણ કીધેલું કે મિશ્રણ મુખ્યત્વે 3 પ્રકારના હોય, ઘન પ્લસ ઘન પદાર્થનું, કેમ કે બાઇનરી મિક્સર્સ છે તમારા સિલેબસમાં. એટલે એક પદાર્થ ઘન સ્થિતિમાં હોય અને બીજો પદાર્થ પણ ઘન સ્થિતિમાં હોય ત્યારે ઘન પ્લસ ઘન પ્રકારનું મિશ્રણ હોય. એક ઘન અને બીજો પ્રવાહી, એટલે કે ઘન પ્લસ પ્રવાહી, સોલિડ પ્લસ લિક્વિડ પ્રકારનું મિશ્રણ હોઈ શકે છે. અને ત્રીજું લિક્વિડ પ્લસ લિક્વિડ પ્રવાહી પ્લસ પ્રવાહી પ્રકારનું મિશ્રણ હોઈ શકે છે. જેમાંથી આપણે ફર્સ્ટ ટાઈપ માટે, એટલે પહેલો પ્રકાર ઘન પ્લસ ઘન, એટલે કે મિશ્રણ તમને દેખાવે ઘન લાગે છે અને અંદરના બંને ઘટકો ઘન છે, તો એના માટે આપણે એક્સરસાઇઝ ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ. તો મેં અહીં તમે જોઈ શકો છો તે રીતે મિશ્રણ લઈ લીધું છે 2 ઘન પદાર્થનું.
હવે જ્યારે આપણે મિશ્રણની ટાઈપ નક્કી કરવાની છે ત્યારે એક્ઝામના અંદર પણ તમારે જ્યારે મિશ્રણનો પ્રકાર નક્કી કરવાનો હોય ત્યારે આપવામાં આવેલા આખા પદાર્થ ઉપર પ્રક્રિયા કરવાની નથી. આ સ્ટેપની અંદર તમારે ટેસ્ટ ટ્યુબ લેવલે આખી ટેસ્ટ પૂરી કરવાની છે, ટાઈપ આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ, રાઈટ. સો આપણે સ્ટાર્ટ કરીએ. ટેસ્ટ ટ્યુબના અંદર પદાર્થ લઈએ, મિશ્રણ 1 ગ્રામ જેટલું મિશ્રણ લેવાનું છે. તેના અંદર ઉમેરવાનું છે સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ. તે પહેલા વાત કરી દઉં તો આખા પદાર્થ ઉપર પ્રક્રિયા ક્યારેક, અત્યારે આપણે માત્ર 1 ગ્રામ જેટલા પદાર્થ ઉપર જ આખી પ્રક્રિયા કરવાની છે અને એ પ્રમાણે મિશ્રણનો પ્રકાર નક્કી કરવાનો છે. પરંતુ જ્યારે તમારે નેક્સ્ટ સ્ટેપ આવશે એટલે કે સેપરેશન ઓફ મિક્સર, ત્યારે આ હોલ પ્રોસિજર છે એ તમારે શેના ઉપર કરવાની છે? અકોર્ડિંગ ટુ ઇટ્સ ટાઈપ શેના ઉપર કરવાની છે? આખા પદાર્થ, આખું મિશ્રણ તમને જે આપવામાં આવેલું હોય એના ઉપર ત્યારે બીકર લેવલે પ્રક્રિયા કરવાની છે. પરંતુ ફર્સ્ટ જે ટેસ્ટ નંબર એ આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ મિક્સર, એના અંદર આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે જે છે એ એક્સપેરિમેન્ટ કરશું, બરાબર. તો મેં 1 ગ્રામ પદાર્થ લઈ લીધો છે. હવે એના અંદર તમારે ઉમેરવાનું છે સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન, એટલે કે મિક્સર પ્લસ સેચ્યુરેટેડ NaCO3 સોલ્યુશન. આપણે NaCO3 સોલ્યુશન ઉમેરી દઈશું અને NaCO3 સોલ્યુશન ઉમેરીને ખૂબ સારી રીતે એને હલાવી લેવાનું છે, જેથી જેટલું મેક્સિમમ હોય એટલો સોલિડ તમારો એના અંદર ડિઝોલ્વ થઈ શકે, ઇફ ઇટ ઇઝ સોલ્યુબલ ઇન NaCO3. ખૂબ સારી રીતે એને હલાવી લેવાનું છે અને જરૂર લાગે તો જ્યાં સુધી CO2 ના ઉભરા આવે ત્યાં સુધી તમારે તેના અંદર જે છે એ સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન એડ કરતા જવાનું છે, જેથી અંદર રહેલા સોલિડ સાથે એની પ્રક્રિયા પૂરેપૂરી થાય. એટલે કે જે પણ સબસ્ટન્સ આપવામાં આવેલો હોય તેના અંદર ડિઝોલ્વ થતો હોય તો એની રિએક્શન વ્યવસ્થિત થઈ જાય. એ પ્રમાણે તે આપણે વાત કરીએ એમ સોલિડ પ્લસ સોલિડ મિશ્રણમાં પણ તમને ઘણા બધા પ્રકારો મેં સમજાવ્યા છે. એ પ્રમાણે તમારા મિશ્રણ હોઈ શકે છે એસિડ પ્લસ ફિનોલનું, એસિડ પ્લસ બેઝનું હોઈ શકે છે, અથવા તો એસિડ પ્લસ તટસ્થ પ્રકાર હોઈ શકે છે, અથવા તો એના સિવાયના પ્રકારો લઈએ તો એના અંદર ફિનોલ પ્લસ બેઝ, અથવા તો ફિનોલ પ્લસ તટસ્થ, અથવા તો બેઝ પ્લસ તટસ્થ પ્રકારના મિશ્રણ તમને આપવામાં આવી શકે છે, બરાબર. તો એ પ્રમાણે તમારે પ્રકાર નક્કી કરવાનો છે કે તમને આપવામાં આવેલા મિશ્રણનો પ્રકાર આ આટલા પ્રકારમાંથી કયો છે એ તમારે નક્કી કરવાનું છે ફર્સ્ટ સ્ટેપના અંદર. તો તમે જુઓ છો આપણે હલાવતા સારી રીતે હલાવ્યું છે. હવે જે છે એ ઉભરા આવવાના ઓલમોસ્ટ બંધ થઈ ગયા છે, એટલે મેક્સિમમ જે પાર્ટ છે. હવે આપણે આ મિશ્રણને જે છે એ ફિલ્ટર કરી લઈશું. તો ફિલ્ટ્રેશન માટે ફનેલ, જે ઓર્ડિનરી ફિલ્ટર પેપર લેબના અંદર હોય છે એ ફિલ્ટર પેપર લઈ લેવાનું છે. એને ફોલ્ડ કરીને ફનેલની અંદર રાખી દઈશું અને લિક્વિડને મિશ્રણ જેના અંદર NaCO3 ઉમેરેલું છે એને આપણે ફિલ્ટર કરી લઈશું. એના માટે નીચે એક ટેસ્ટ ટ્યુબ રાખી દેવાની છે જેના અંદર આપણે ફિલ્ટ્રેટ કલેક્ટ કરી શકીએ. તો આ જે મિશ્રણ છે જેના અંદર NaCO3 ઉમેરેલું છે એને આપણે ફિલ્ટર કરી લઈએ છીએ. તો આપણને ફિલ્ટ્રેટ મળી ગયું છે અને ફનેલના અંદર રેસિડ્યુ છે. તમે જોઈ શકો છો તે રીતે ફનેલના અંદર જે છે એ અનડિઝોલ્વ પાર્ટ રેસિડ્યુ જે છે એ આ ફનેલના અંદર રહી ગયો છે, બરાબર. તો એના ઉપર આપણે રેસિડ્યુની ટ્રીટમેન્ટ આપણે આગળ કરીશું, પણ અત્યારે જે વાત કરીએ તો અત્યારે આપણે આ ફિલ્ટ્રેટના અંદર શું ઉમેરવાનું છે. તમારી બુકના અંદર બધી જગ્યાએ સાંદ્ર HCl લખેલું છે, પરંતુ આપણે જે છે એ ટેબલ રિએજન્ટ ઉમેરવાનું છે, હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોક્લોરિક એસિડ ટેબલ રિએજન્ટ 2
એ આપણે આની અંદર ઉમેરીએ છીએ, જે ખૂબ ધીમેથી તમારે ડ્રોપ વાઇઝ એડ કરવાનું છે અંદર. ડ્રોપ વાઇઝ એડ કરવાથી તમે જોઈ શકો છો કે તેના અંદર પ્રેસિપિટેટ મળ્યા છે આપણને. તમે ટેસ્ટ ટ્યુબના અંદર જોઈ શકો છો પ્રેસિપિટેશન. આ કમ્પ્લીટ પ્રેસિપિટેશન થાય તો તમે જોઈ શકો છો કે મેક્સિમમ જે પ્રેસિપિટેટ છે એ ટેસ્ટ ટ્યુબના અંદર તમે સારી રીતે જોઈ શકો છો કે આખી ટેસ્ટ ટ્યુબના અંદર અવક્ષેપ મળી ગયા છે. એનો અર્થ એવો થાય છે કે આ મિશ્રણના અંદર એક ઘટક છે એસિડ હાજર છે. બરાબર. તો આ રીતે આપણને બે પદાર્થના મિશ્રણમાંથી એક પદાર્થ એસિડિક પ્રકારનો છે એ ખ્યાલ આવ્યો. હવે આપણે આગળ ફિલ્ટ્રેટ ઉપર વાત કરીએ તો રેસિડ્યુની વાત કરીએ તો ફનેલમાં તમે જોઈ શકો છો રેસિડ્યુ. તો હવે આપણે આની ટ્રીટમેન્ટ કરવાની છે. તો આના માટેનું સ્ટેપ છે એના અંદર આ રેસિડ્યુના અંદર આપણે ઉમેરવાનું છે NaOH. બરાબર. NaOH પણ ટેબલ રિએજન્ટ જ ઉમેરવાનું છે. એટલે કે ફનેલના અંદર તમારે NaOH ઉમેરવાનું છે. ફિલ્ટર પેપરના અંદર તમે હોલ કરી શકો છો, જેના કારણે આપણો બધું જ રેસિડ્યુ છે એ if it is soluble in NaOH then તમને છે એ ફિલ્ટ્રેટના અંદર મળે. ફિલ્ટર પેપરના અંદર with the help of glass rod તમે હોલ કરી શકો છો, જેથી કરીને તમને આપવામાં આવેલા રેસિડ્યુના અંદર તમે શું એડ કરો છો? NaOH, જે તમારી બુકના અંદર આપેલું છે. મેં તમને એક્સપ્લેન બી કર્યું છે, ફ્લો ચાર્ટ બી બતાવ્યો છે કે રેસિડ્યુ પ્લસ NaOH એટલે આખો જ રેસિડ્યુ જે છે એ તમે જોઈ શકો છો તે રીતે આ દ્રાવણના અંદર આવી ગયો છે ફિલ્ટર પેપરમાંથી. હવે એને ખૂબ સારી રીતે હલાવવાનું છે અને હલાવ્યા બાદ તેને ફિલ્ટર કરી લેવાનું છે. ફિલ્ટરેશન માટે અગેન આપણે સોલ્યુશન જે છે આપણું રેસિડ્યુ પ્લસ NaOH એને આપણે સાઈડ અહીંયા ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડમાં મૂકી દઈએ છીએ અને બીજી ફનેલ લઈ લઈએ છીએ, જેના અંદર ફિલ્ટર પેપર સેટ કરી અને તેને આપણે ફિલ્ટર કરી લેવાનું છે. એટલે અગેન તમને બે પોર્શન મળશે, ફિલ્ટ્રેટ અને રેસિડ્યુ. જો તમારો પદાર્થ છે NaOH ના અંદર અદ્રાવ્ય હશે તો તમને આ રીતે મળશે. આપણે જોઈ લઈએ આપણને કશું રેસિડ્યુ કે હવે જે છે એ મેં સોલ્યુશનને ફિલ્ટર કર્યું છે. એટલે કે નીચે ગાળણ મળ્યું છે અને ઉપર ફનેલના અંદર ફિલ્ટર થઈ ગયા બાદ તમને બતાવું છું રેસિડ્યુ છે કે નહીં. તો તમે જોઈ શકો તો તે રીતે ખાલી ફિલ્ટર પેપર ભીનો જ છે, તેના અંદર કોઈ જ રેસિડ્યુ રહ્યો નથી. આના વિશે હું તમને આગળ વાત કરીશ, પણ અત્યારે આપણે આ ફિલ્ટ્રેટ ઉપર ટ્રીટમેન્ટ કરીએ છીએ. રેસિડ્યુ વિશે હમણાં વાત કરીએ પછી. તો ફિલ્ટ્રેટના અંદર એડ કરવાનું છે અગેન NaOH. જો રીપ્રેસિપિટેશન થાય તો ફિનોલ હાજર. બરાબર. અને રીપ્રેસિપિટેશન ન થાય એનો અર્થ એવો થાય છે કે ફિનોલ તમારા મિશ્રણના અંદર નથી. તો આપણે અહીંયા આગળ લઈ લીધો છે ટેબલ રિએજન્ટ HCl. NaOH પણ ટેબલ રિએજન્ટ યુઝ કર્યું છે, HCl પર ટેબલ રિએજન્ટ જ યુઝ કર્યો છે. HCl ઉમેરવાથી ફરી અવક્ષેપન થાય તો તેનો અર્થ એવો થાય છે કે આના મિશ્રણના અંદર ફિનોલ હાજર. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે પહેલા ક્લિયર ફિલ્ટ્રેટ હતું, હવે એના અંદર HCl ઉમેરવાથી પ્રેસિપિટેટ્સ એ તમે સારા એવા પ્રમાણમાં તમને ટેસ્ટ ટ્યુબના અંદર દેખાઈ રહ્યા છે. તેનો અર્થ એવો થાય છે કે ફિનોલ હાજર છે આ મિશ્રણના અંદર. બરાબર. તો આ રીતે ફિલ્ટ્રેટ ઉપર
આપણે HCl એડ કરવાથી તમને ફિનોલની હાજરી મળે છે અને પહેલો ઘટક તમને ફર્સ્ટ સ્ટેપમાં મેં બતાવ્યું એ રીતે એસિડ હાજર મળે છે અને રેસિડ્યુ પાછળ બચતો નથી. જે મેં તમને ફિલ્ટ્રેટ અને રેસિડ્યુ બે પાર્ટ થાય પણ આપણને રેસિડ્યુ અવશેષ કોઈ બચ્યો નથી. તેનો અર્થ એવો થાય છે કે બેઝ અને તટસ્થ પદાર્થ હાજર નથી. તમારે લખવાનું છે અવશેષ નહીં, માટે બેઝ અને તટસ્થ ગેરહાજર. બરાબર. તો પ્રથમ આપણે લીધેલા મિશ્રણનો પ્રકાર કેવો છે? એસિડ પ્લસ ફિનોલ. તો આ રીતે ટેસ્ટ ટ્યુબ લેવલે આપણે મિશ્રણનો પ્રકાર નક્કી કરી શક્યા અને જેમાં બંનેમાં પુનઃ અવક્ષેપન મળ્યું. એસિડના અંદર પણ પુનઃ અવક્ષેપન મળ્યું એટલે એસિડ હાજર અને ફિનોલના અંદર પણ ફિલ્ટ્રેટમાં પુનઃ અવક્ષેપન મળ્યું એટલે ફિનોલ હાજર. આ રીતે આપણે તમને બાયનરી મિક્સરના અંદર ટાઈપ કેવી રીતે નક્કી કરવી એ પ્રથમ ટાઈપ આપણે નક્કી કરી છે સોલિડ પ્લસ સોલિડ પ્રકારના મિશ્રણ માટે. આગળ આપણે હવે આ સોલિડ પ્લસ સોલિડનું સેપરેશન વિશે વાત કરીશું. નેક્સ્ટ સેશનમાં હું તમારે સાથે સોલિડના સેપરેશનની વાત કરીશ, જે આપણે આખા મિશ્રણની અંદર પ્રક્રિયા કરવાની છે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ આ પાર્ટ. પહેલા મારે તમને ડેમોન્સ્ટ્રેશન એક્સપ્લેન કરવાનું છે કે કેવી રીતે તમે સેપરેટ કરશો એસિડ અને ફિનોલને, અને પછી તમને ડેમોન્સ્ટ્રેશન બતાવીશ. હેલો સ્ટુડન્ટ્સ, now we are going to discuss about our second step, B, separation of the mixture. In part A or in earlier session I have explained you how to identify the type of mixture. Means we have performed and demonstrate that how to find out the type of a mixture. Test number A. Now we are going to discuss about test number B, separation of your binary mixture. So in type we find out the type acid plus phenol. એટલે કે આપણને મિશ્રણનો પ્રકાર મળ્યો છે એસિડ પ્લસ ફિનોલ પ્રકારનો. બરાબર. તો આપણે એ નંબરની ટેસ્ટની મદદથી આપણે નક્કી કર્યું કે તમને આપવામાં આવેલા પહેલા જે મિશ્રણ છે, એટલે કે આપણે આખી એક્સરસાઇઝ છે પહેલા મિશ્રણની કરીએ છીએ. તો પહેલા મિશ્રણના અંદર મિશ્રણનો પ્રકારના અંદર એસિડ પ્લસ ફિનોલ પ્રકારનું મિશ્રણ છે. તો મુખ્યત્વે આપણે હવે ઇન જનરલ એક વાત લેવાની છે. દેર આર મેઇનલી 3 મેથડ્સ, મેથડ 1, મેથડ 2, મેથડ 3. આ જનરલ છે. બરાબર. તમે ટાઈપ હવે શોધી નાખી છે, પણ જનરલ કઈ મેથડ ફોલો કરવી એ તમે આના ઉપરથી નક્કી કરશો. જેવી રીતે અંદર નામ આપેલા છે એ પ્રમાણે મેથડ 1 ના અંદર છે એસિડ પ્લસ ફિનોલ, બીજું છે એસિડ પ્લસ બેઝ અને ત્રીજું છે એસિડ પ્લસ ન્યુટ્રલ. તો મેથડ 1 એના માટે ફોલો કરવાની. આ ત્રણમાંથી કોઈ પણ એક મિશ્રણ તમને આપવામાં આવેલું હોય તો તમારે મેથડ 1 ફોલો કરવાની છે. બરાબર. ધારો કે આ બેમાંથી કોઈ પણ મિશ્રણનો પ્રકાર હોય, એટલે કે ફિનોલ પ્લસ બેઝ અથવા ફિનોલ પ્લસ ન્યુટ્રલ પ્રકારનો તમને મિશ્રણનો પ્રકાર મળે તો તમારે મેથડ નંબર 2 ફોલો કરવાની છે. અને મેથડ નંબર 3 ક્યારે ફોલો કરવાની છે? જ્યારે મિશ્રણનો પ્રકાર હોય બેઝ પ્લસ ફિનોલ ન્યુટ્રલ પ્રકારનો. બરાબર. તો આ રીતના ત્રણ મેથડ છે ને આ જનરલ છે. આ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. આ તમારે ક્યાંય બુકના અંદર લખવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ લખવાનું છે સેપરેશન ઓફ ધ મિક્સર, અને જે મેથડ આવતી હોય ડાયરેક્ટ તમારે એક્ઝામના અંદર પણ ડાયરેક્ટ સેપરેશન ઓફ મિક્સર એટલે કે મિશ્રણનું અલગીકરણ એમ હેડિંગ આપી અને જે પણ મેથડ નંબર 1 આવતી હોય તો 1 લખવાની, 2 આવતી હોય તો 2 લખવાની અને 3 આવતી હોય તો 3 લખવાની. અત્યારના આપણા કેસમાં મિશ્રણ નંબર 1 એટલે કે તમારો OS1 ના અંદર તમારે મેથડ નંબર 1 આવશે. કેમ કે આપણા મિશ્રણનો પ્રકાર છે એસિડ પ્લસ ફિનોલ પ્રકારનો, એટલે આપણે મેથડ નંબર 1 ફોલો કરશું. અને આજના માટે આપણે મેથડ નંબર 1 ની જ વાત કરશું. મેથડ નંબર 2 અને 3 જ્યારે હશે ત્યારે તમને પછીના સેશનમાં સમજાવીશ. અત્યારે આપણને આપવામાં આવેલા મિશ્રણમાં મેથડ નંબર 1 ફોલો કરવાની છે. તો આપણે મેથડ નંબર 1 કઈ રીતે છે સ્ટાર્ટ કરીએ.
મિક્સર પ્લસ સેચ્યુરેટેડ NaCO3. મિક્સર તમારે લેવાનું છે 8 to 10 ગ્રામ્સ, એટલે કે 8 થી 10 ગ્રામ તમને જે આપવામાં આવેલું પદાર્થનું મિશ્રણ છે એ લેવાનું છે. એના અંદર સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરવાનું છે. ક્યાં સુધી? સ્ટર ઇટ વેલ વિથ ગ્લાસ રોડ. બરાબર. એક બીકર લેવાનું 150 ml નું, એના અંદર તમારે 8 થી 10 ગ્રામ પદાર્થ મિશ્રણ લઈ લેવાનું છે. તેના અંદર સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન ડ્રોપ વાઇઝ ઉમેરતા જવાનું છે અને એને સારી રીતે સ્ટર કરતા જવાનું છે. ક્યાં સુધી ઉમેરશો? અપ ટુ ડિસઅપીયરન્સ ઓફ એફરવેન્સીસ. ઉભરા આવતા બંધ થાય. ઉભરા આવશે, તમે જેમ NaCO3 ઉમેરતા જશો એમ ઉભરા આવશે અને ઉભરા આવવાના બંધ થાય ત્યાં સુધી આપણે સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન ઉમેરવાનું છે અને ગ્લાસ રોડથી સતત હલાવતા જવાનું છે. શેક ઇટ વેલ એન્ડ ફિલ્ટર ઇટ. બરાબર, એટલે કે સારી રીતે હલાવીને તેને ફિલ્ટર કરી લેવાનું છે. ડેમોન્સ્ટ્રેશન હમણાં હું તમને આપવાની છું. આ જસ્ટ મેથડ પહેલા સમજી લો, પછી ડેમોન્સ્ટ્રેશન. એટલે કેવી રીતે લખવું અને કેવી રીતે પરફોર્મ કરવું, બંને વસ્તુનો ક્લિયર આઈડિયા તમને આવી જાય. તો હવે આપણે ફિલ્ટર કરી લઈએ છીએ. ફિલ્ટર કરી લઈએ છીએ વિથ ધ હેલ્પ ઓફ ફનેલ એન્ડ ફિલ્ટર પેપર એન્ડ ઇન અનધર બીકર. તો ફિલ્ટ્રેટ આપણને બે પાર્ટ મળશે ફિલ્ટર કરશું એટલે. એક મળશે ફિલ્ટ્રેટ, જે તમારે શેમાં લઈ લેવાનું છે? 500 ml ના બીકરમાં. ફિલ્ટ્રેટને 500 ml ના બીકરમાં કલેક્ટ કરવાનું છે અને રેસિડ્યુ છે એ તમારા ફનેલ ઉપર પડ્યો રહેશે. બરાબર. તો આ રીતે આપણે કરવાનું છે. તો હવે ફિલ્ટ્રેટ ઉપર શું પ્રોસિજર કરશું, એટલે ગાળણ ઉપર શું પ્રક્રિયા કરશું? ગાળણ છે અને અહીંયા આગળ અવશેષ છે. બરાબર. તો ગાળણ ઉપર જે પ્રક્રિયા કરીએ છીએ એની વાત કરીએ છીએ. તો ફિલ્ટ્રેટ પ્લસ ડાયલ્યુટ HCl. ડાયલ્યુટ HCl એટલે તમારું ટેબલ રિએજન્ટ જે છે, ટેબલ ઉપર પડેલો જે ડાયલ્યુટ HCl છે એ જ વાપરવાનું છે. એટલે ગાળણ પ્લસ એના અંદર તમારું ટેબલ રિએજન્ટ HCl ઉમેરવાનું છે. ક્યાં સુધી ઉમેરશું? જ્યાં સુધી દ્રાવણ છે એ એસિડિક થાય ત્યાં સુધી હલાવતા ઉમેરવાનું છે. એટલે તમને રીપ્રેસિપિટેશન મળશે, પુનઃ અવક્ષેપણ થશે જે એસિડ છે એનું. અને એ રીતે એસિડ પ્રેઝન્ટ, જે આપણને ટાઈપ ઉપરથી ખબર જ છે કે એસિડ હાજર છે. ફિલ્ટર ઇટ એન્ડ ડ્રાય ઇટ. કેમ કે એ અંદર બીકરના અંદર સોલ્યુશન અને પ્રેસિપિટેટ બંને હશે, તો એને અગેન ફિલ્ટર કરી લેવાનું છે અને ડ્રાય કરી લેવાનું છે. અને આ રીતે તમને ડ્રાય જે કમ્પોનન્ટ મળશે, કમ્પોનન્ટ A મળશે. અને એક કમ્પોનન્ટ A નું આખું ઓર્ગેનિક તમારે એનું આઈડેન્ટિફિકેશન કરવાનું છે, એટલે કે કયો પદાર્થ છે શોધવાનો છે. કમ્પોનન્ટ A પ્રકાર આપણે શોધ્યો એસિડિક છે, પણ પદાર્થ કયો છે એ શોધવાનો છે. એ તમને નેક્સ્ટ સેશનમાં સમજાવીશ. અત્યારે આપણે હવે વાત કરીએ રેસિડ્યુની. તો રેસિડ્યુમાં જ્યારે મેથડ 1 ફોલો કરવાની હોય ત્યારે આ ત્રણની પોસિબિલિટી છે. આજના કેસમાં એસિડ પ્લસ ફિનોલ છે એટલે માત્ર અહીંયા ફિનોલ જ હશે, પણ ઇન જનરલ આપણે 3 ટાઈપની મેથડ લઈએ છીએ એટલે અહીંયા લખેલું છે ફિનોલ, બેઝ અને ન્યુટ્રલ. અધરવાઇઝ તમારે તો બીજો આપણે જેવી રીતે મિશ્રણનો પ્રકાર નક્કી કર્યો એ પ્રમાણે બીજો કમ્પોનન્ટ ફિનોલ છે. એટલે હવે શું કરવાનું છે? રેસિડ્યુ એટલે અવશેષ, એમાં પોસિબિલિટી છે ફિનોલ, બેઝ અને ન્યુટ્રલની. જ્યારે મેથડ A ફોલો કરતા હોય ત્યારે આજના કેસમાં છે એમાં ફિનોલ, કેમ કે આપણે પ્રકાર નક્કી કરી નાખેલો છે ઓલરેડી. એટલે ફિનોલ એને શું કરવાનું છે? વોશ ઇટ વિથ કોલ્ડ વોટર. ઠંડા પાણીના વોશ આપવાના છે જે રેસિડ્યુ વધ્યો છે એને. ત્યારબાદ એને ડ્રાય કરી લેવાનું છે. ઓલરેડી ફનેલમાં જ છે, એને ઉપરથી તમે ઠંડા પાણીના વોશ આપશો અને પછી એની સારી રીતે ડ્રાય કરી લેવાનો છે વિથ પ્રેસિંગ ફિલ્ટર પેપર. બીજા ફિલ્ટર પેપર મૂકી પ્રેસ કરીને ડ્રાય કરી લેવાનો છે પદાર્થને. એટલે ફિનોલ પ્રેઝન્ટ છે અને એને કમ્પોનન્ટ B કહીશું. અને સેમ વે કમ્પોનન્ટ A નું કેમ આપણે આખું સ્ટેપ બાય સ્ટેપ કયો પદાર્થ છે શોધીએ, સેમ વે કમ્પોનન્ટ B માટે પણ આખી ઓર્ગેનિક સ્પોટિંગની એક્સરસાઇઝ જે છે એ કરવાની છે. તો હવે આપણે ડેમોન્સ્ટ્રેશન માટે જશું કે આ સેપરેશન ઓફ બાઇનરી મિક્સર અથવા સેપરેશન ઓફ ધ મિક્સર એ કેવી રીતે કરશું એનું ડેમોન્સ્ટ્રેશન લઈએ અને ડિટેલમાં સમજીએ. બરાબર સ્ટુડન્ટ્સ, હવે આપણે ડેમોન્સ્ટ્રેશન ચાલુ કરીએ છીએ. સેપરેશન ઓફ બાઇનરી મિક્સર કેવી રીતે પરફોર્મ કરવાનું, તો એના વિશેની વાત કરીએ અને તમને અહીંયા બતાવું છું ટેબલ ઉપર કે કેવી રીતે કરવાનું છે. તો સૌપ્રથમ તમને આ આપવામાં આવેલું મિશ્રણ છે.
બરાબર, જેનો પ્રકાર આપણે નક્કી કર્યો એસિડ પ્લસ ફિનોલ પ્રકારનું છે. હવે આપણે એ મિશ્રણનું અલગીકરણ કરશું, સેપરેશન કરશું. એટલે મેથડ એ પ્રમાણે આપણે કરવાનું છે, જે મેં તમને હમણાં બોર્ડ ઉપર એક્સપ્લેન કરી કે કેવી રીતે આખું ટેસ્ટ પરફોર્મ કરવાની છે એની વાત છે. તો આ તમારું મિશ્રણ, જેમાંથી આપણે 150 ml ના બીકરની અંદર 150 ml ના બીકરમાં 8 થી 10 ગ્રામ જેટલો પદાર્થ એ લઈ લેવાનો છે. આમાં 8 થી 10 ગ્રામ જેટલો પદાર્થ લીધા પછી તેના અંદર આપણે ઉમેરીશું સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ. ગ્લાસ રોડની મદદથી હલાવતા જવાનું છે અને ઉમેરતા જવાનું છે. ક્યાં સુધી ઉમેરતા જઈશું આપણે? જ્યાં સુધી CO2 ના ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી. તો આ છે મારા હાથમાં, એ છે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ને આમાં જે છે એ આપણું મિશ્રણ છે. આને આપણે અહીંયા બીકરના અંદર તમે જોઈ શકો છો તે રીતે આપણે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરતા જઈશું અને એને મિશ્રણને હલાવતા જઈશું. જ્યાં સુધી CO2 ના ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી તેને ઉમેરવાનું છે. તમને બીકરમાં જોવાથી ખ્યાલ આવી જશે કે CO2 ના ઉભરા આવતા બંધ થયા કે નહીં. અને તમે સારી રીતે સ્ટર કરતા કરતા સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ આપણે ઉમેરતા જઈશું. ગ્લાસ રોડની મદદથી તેને હલાવતા જવાનું છે. હજુ પણ CO2 ના ઉભરા આવે છે એટલે હજી પણ આપણે એના અંદર સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરીશું. તેને હલાવતા જઈશું. તમે જોઈ શકો છો તે રીતે હજુ પણ અંદર CO2 ના ઉભરા છે. એટલે જરૂર પ્રમાણે CO2 ના ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી આપણે એના અંદર સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરીશું. સારી રીતે હલાવી લીધા પછી તમને એવું લાગે છે કે હવે CO2 ના ઉભરા આવતા બંધ થઈ ગયા છે, તો આ મિશ્રણને આપણે ગાળી લેવાનું છે. જેટલો પણ એસિડ હશે ડિઝોલ્વ નહીં થાય ત્યાં સુધી CO2 ના ઉભરા એ તમને દેખાશે. હવે જે છે ઉભરા સાવ ઓછા થઈ ગયા છે અને થોડો સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરીશું એટલે ઉભરા આવવાના બંધ થઈ જશે. અને હવે જે છે મિશ્રણને આપણે ફિલ્ટર કરી લઈશું. ફિલ્ટર કરવા માટે આપણે ફનેલ લઈ લીધી છે. સાદો જે ફિલ્ટર પેપર છે એ ફિલ્ટર પેપર એને ફોલ્ડ કરી લઈશું. તેને રાખી દઈશું ફનેલના અંદર. ફનેલને આપણે ગોઠવી દઈશું. હવે જે ફિલ્ટર કરીએ ફિલ્ટ્રેટને તમારે 500 ml ના બીકરમાં કલેક્ટ કરવાનું છે. શું કામ? કેમ કે જ્યારે તમે ફિલ્ટ્રેટની અંદર આગળ પ્રોસિજર કરશો, ટેબલ રિએજન્ટ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરશો ત્યારે ખૂબ જ પ્રમાણમાં ઉભરા આવશે અને ઉક્ષેપ આવશે, જે બહાર ન નીકળી જાય તેના માટે આપણે મોટી સાઇઝનું બીકર લીધું છે 500 ml નું. મેથડમાં મેં તમને સમજાવ્યું હતું. તો આ રીતે 500 ml નું બીકર છે નીચે ગોઠવી દેવાનું છે અને
આપણે સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરેલા દ્રાવણને આપણે હવે ફિલ્ટર કરી લઈશું. એવું તમને જરૂરી લાગે તો તમે આ પેપરને થોડો ડિસ્ટિલ વોટરથી સેટ કરી શકો છો, જેથી તે હલે નહીં. થોડું ડિસ્ટિલ વોટર ફનેલના અંદર નાખશો એટલે પેપર છે ફનેલ સાથે ચોંટી જશે, એટલે તમે જ્યારે ફિલ્ટર કરતા હોય ત્યારે પેપર આમ તેમ હલે નહીં. હવે આપણે આ સોડિયમ કાર્બોનેટ વાળા દ્રાવણને ફિલ્ટર કરી લઈશું. અને જરૂર લાગે તો સોડિયમ બાયકાર્બોનેટ જો ઉભરા કે હજી પણ તમને ઉભરા દેખાય તો તમે થોડો સોડિયમ બાયકાર્બોનેટ છે નું દ્રાવણ ઉમેરી શકો છો. અને ગ્લાસ રોડની મદદથી આખો જ અવશેષ છે એને તમારે આમાં લઈ લેવાનું છે ફિલ્ટર પેપરમાં. જરૂર લાગે તો તમે થોડું સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરો અને હલાવીને આખો જ જે અનડિઝોલ્વ પાર્ટ છે તેને પણ આપણે ફિલ્ટર પેપરમાં આવી જાય તે રીતે કરીશું. તો આ રીતે આપણે ફિલ્ટર કરી લઈએ છીએ એટલે આપણને બે ભાગ મળે છે. એક 500 ml ના બીકરમાં છે એ ફિલ્ટ્રેટ છે અને બીજું ફનેલની અંદર છે એ રેસિડ્યુ છે. બરાબર, એટલે કે તમારો અવશેષ જેના ઉપર કઈ પ્રક્રિયા થઈ નથી. તો એ જે રેસિડ્યુ અને ફિલ્ટ્રેટ ને હવે આપણે અલગ જે છે એ કરી લઈશું. આ તમારો રેસિડ્યુ છે ફનેલના અંદર અને અહીંયા તમારું ફિલ્ટ્રેટ છે. તો સૌપ્રથમ આપણે પ્રક્રિયા ફિલ્ટ્રેટ ઉપર કરશું. ફિલ્ટ્રેટમાં શું કરશું, ગ્લાસ રોડને હવે આપણે ડિસ્ટિલ વોટરથી સાફ કરી લઈશું. હવે એના અંદર ફિલ્ટ્રેટમાં આપણે ટેબલ રિએજન્ટ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરશું. હલાવતા જવાનું છે ને હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા જવાનું છે. આ છે 500 ના બીકરના અંદર તમારું ફિલ્ટ્રેટ, તેના અંદર આપણે ઉમેરીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ. જ્યાં સુધી આ દ્રાવણ છે એ એસિડિક ન થાય ત્યાં સુધી ઉમેરવાનું છે. અને બીજી એક વસ્તુ કે તમને ખ્યાલ આવશે કે આના અંદર રીપ્રેસિપિટેશન થશે, અવક્ષેપ વધારે પ્રમાણમાં મળશે તો પણ તમને ખ્યાલ આવી જશે કે દ્રાવણ એસિડિક થઈ ગયું છે. તો જ તે તમને એસિડના અવક્ષેપ છે એ પાછા મળશે, એટલે કે પુનઃ અવક્ષેપન થશે. તો આપણે જોઈ શકો છો તમે એ રીતે ખૂબ સારા એવું રીપ્રેસિપિટેશન જે છે એ થઈ ગયું છે એસિડનું. અને દ્રાવણ ઓલમોસ્ટ આપણું એસિડિક થઈ ગયું હોય તો એસિડિક માધ્યમના અંદર જ આ અવક્ષેપ છે એ સ્થિર રહે. એટલે ખૂબ સારી એવી ક્વોન્ટિટીમાં તમે જોઈ શકો તો તે રીતે આપણને પુનઃ અવક્ષેપન મળી ગયું છે ફિલ્ટ્રેટના અંદર ટેબલ રિએજન્ટ HCl ઉમેરવાથી. હવે આપણે આ અવક્ષેપને પણ, આમાં દ્રાવણ પણ છે અને અવક્ષેપ પણ છે, તો આ અવક્ષેપને ગાળી લઈશું. તો આપણે બીજી ફનેલ લઈ લઈએ છીએ, તેના અંદર ફિલ્ટર પેપર સેટ કરી દેવાનું છે.
અગેન એને સહેજ ડિસ્ટિલ વોટરથી ભીનો કરી લઈશું, જેથી પેપર એના જગ્યાએથી હલે નહીં તો તમે ફિલ્ટર કરવા જાઓ ત્યારે પેપર છે એ સ્લાઇટલી હલી જાય, અને હલી જાય તો તમે જ્યારે ફિલ્ટર કરો છો એ દ્રાવણ બહાર ઢોળાઈ જાય. અગેન આપણે એક નાના બીકર ક્લીન કરીને લઈ લઈશું, અને એના અંદર જે છે ફિલ્ટ્રેટનું હવે આપણે કશું કામ નથી. હવે આપણે કામ છે માત્ર ને માત્ર આ જે પુનઃ અવક્ષેપિત થયા છે અવક્ષેપનું કામ છે. એટલે બને એટલા આપણે મેક્સિમમ ફિલ્ટર કરી હલાવી અને અવક્ષેપને ફિલ્ટર પેપરમાં કલેક્ટ કરી લેવાના છે. પછીથી આપણને મળ્યો છે કમ્પોનન્ટ એ, બરાબર, જે એસિડ પ્રેઝન્ટ. પછી મેં તમને મેથડમાં સમજાવ્યું એવી રીતના આ તમારો જે અવક્ષેપ મળ્યા એ કમ્પોનન્ટ એ કહીશું એને, જેની ફિલ્ટ્રેટની અંદરથી પ્રોસિજર કરીને આપણને રિપ્રેસિપિટેશન મળ્યું. તો આ કમ્પોનન્ટને આપણે સાચવી રાખવાનું છે. આના ફિલ્ટ્રેટનું હવે આપણે કશું કામ છે નહીં, એટલે એને ફેંકી દેવાનું છે. પણ જે અવક્ષેપ છે એ તમારો કોમ્પોનન્ટ એ છે, જેને આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ આખો જ એક્સરસાઇઝ પરફોર્મ કરવાની છે અને ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કયો પદાર્થ છે. એટલે આઈડેન્ટિફિકેશન ઓફ કોમ્પોનન્ટ એ આખું આપણે પરફોર્મ કરવાનું છે. જેના માટે આપણે આખો જ પદાર્થને પહેલા ગાળી લઈશું. ત્યારબાદ આ જે ફિલ્ટર પેપર ઉપર રહેલો પદાર્થ છે એને આપણે બીજા ફિલ્ટર પેપરની મદદથી આપણે ડ્રાય કરી લઈશું. જરૂર જણાય તો તમે સ્પેચ્યુલાનો ઉપયોગ અથવા સ્કાલ્પેલનો ઉપયોગ કરી શકો છો પ્રેસિપિટેટને કલેક્ટ કરવા માટે. જેથી આખો જ પદાર્થ છે એ તમારો ફિલ્ટર થઈ જાય. બને એટલા મેક્સિમમ પ્રેસિપિટેટ છે એને આપણે ફિલ્ટર પેપરમાં લઈ લઈશું, તો જેથી આપણે આગળ એક્સરસાઇઝ કરીએ ત્યારે, એટલે કે આનું આખું આઈડેન્ટિફિકેશન કરીએ ત્યારે આપણને એ ઘટ પડે નહીં. વધારે ક્વોન્ટિટી હોય તો આપણે ટેસ્ટ છે એ સારી રીતે કરી શકીએ. આ ફિલ્ટ્રેશન પૂરું થાય ત્યારબાદ આપણે બીજી ફનેલના અંદર જે રેસિડ્યુ રહ્યો છે એના વિશે વાત કરશું. સૌ પ્રથમ આપણે પહેલા આને ડ્રાય કરી લઈશું, પછી જ પ્રોસિજર આપણે રેસિડ્યુ ઉપર કરવાની છે. તો તમે જોઈ શકો છો તે રીતે ફનેલના અંદર આપણને કમ્પોનન્ટ એસિડિક મળી ગયો છે, એસિડ મળી ગયો છે કમ્પોનન્ટ એ. હવે એનું આપણે આઈડેન્ટિફિકેશન કરવાનું છે. એટલે આઈડેન્ટિફિકેશન ઓફ કમ્પોનન્ટ એનું સ્ટેપ વાઇઝ તમે જેમ અગાઉના વર્ષોમાં કરતા હતા તે રીતે આખી ઓર્ગેનિક સ્પોટિંગની એક્સરસાઇઝ આના અંદર પરફોર્મ કરવાની છે. જેમ સિંગલ કમ્પોનન્ટ આપ્યું હોય ને તમે પરફોર્મ કરતા હતા સેમ એ રીતે. હવે આને આપણે ડ્રાય કરી લઈશું અને પછી આપણે એને આઈડેન્ટિફિકેશન માટે કમ્પોનન્ટ એને યુઝ કરશું. આ ફિલ્ટ્રેટનું હવે આપણે કંઈ કામ છે નહીં, એટલે આપણે આને ફિલ્ટ્રેટને આપણે ફેંકી દેવાનું છે. આ જે પ્રેસિપિટેટ છે એને આપણે ફિલ્ટર પેપરની મદદથી ઉપર ને નીચે બીજા ફિલ્ટર પેપર ગોઠવી પ્રેસ કરી અને એને ડ્રાય કરી લેવાના છે. સારા એવા પ્રમાણમાં આપણે ડ્રાય કરી લઈશું. પેપરને પ્રેસ કરી ઉપર નીચે ભીના પેપર છે એને ચેન્જ કરી અને આપણે ડ્રાય કરી નાખશું.
અને બાય પ્રેસિંગ જ તે પ્રેસિપિટેટને આપણે ડ્રાય કરશું અને બધી ક્વોન્ટિટી તમને ખૂબ સારી એવી ક્વોન્ટિટીમાં જે છે એ તમને ડ્રાય પ્રેસિપિટેટ મળશે. હજુ પણ આને પ્રેસ કરીને એકદમ ડ્રાય કરી લેવાના છે અને ત્યારબાદ આ કમ્પોનન્ટ એ નું આપણે આઈડેન્ટિફિકેશન કરીશું. હવે આપણે આને ફિલ્ટર પેપર ઉપર ગોઠવી અને પ્રેસ કરીને મૂકી દઈશું એટલે બધું જ પાણી છે એબ્ઝોર્બ થઈ જાય અને આપણને આ રીતે કમ્પોનન્ટ એ મળી ગયું છે. હવે આપણે જે અગાઉ ફનેલમાં રેસિડ્યુ હતો, જે પહેલા સ્ટેપમાં સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેર્યા પછી ફિલ્ટ્રેટ ઉપરથી પ્રોસિજર કરી અને આપણે કમ્પોનન્ટ એ મેળવ્યું, ત્યારબાદ હવે જે રેસિડ્યુ રહ્યું તો એના ઉપરની વાત છે. તો એને શું કરવાનું છે, તો તમને મેં મેથડમાં એક્સપ્લેન કર્યું એ પ્રમાણે આ જે છે રેસિડ્યુ એને ઠંડા પાણીથી વોશ કરી લેવાનું છે. ઠંડા પાણીના વોશ આપવાના છે. એટલે ડિસ્ટિલ વોટરથી હું આને વોશ આપી દઈશ, જેથી અંદરની સોલ્યુબલ ઇમ્પ્યુરિટીઝ કોઈ રહી ગઈ હોય તો એ જે છે ડિસ્ટિલ વોટરના સાથે બહાર નીકળી જાય. અને ત્યારબાદ જે છે એ આ રેસિડ્યુ છે આપણે ટાઈપ નક્કી કરી નાખી છે એટલે આપણને ખબર છે કે આ રેસિડ્યુ બચે છે એ ફિનોલ છે. અને આ પાણી નીકળી ગયા પછી ફિલ્ટર થઈ ગયા પછી આપણે રેસિડ્યુને ડ્રાય કરી લઈશું વિથ ધ હેલ્પ ઓફ ફિલ્ટર પેપર બાય પ્રેસિંગ. એટલે કે ફિલ્ટર પેપર ઉપર ને નીચે નવા મૂકી અને પાણી બધું એબ્ઝોર્બ થઈ જાય, ડ્રાય થઈ જાય ત્યાં સુધી ડ્રાય કરી લઈશું અને પછી આને કોમ્પોનન્ટ બી તરીકે એનું આઈડેન્ટિફિકેશન માટે વાપરીશું. નેક્સ્ટ સેશનમાં હું તમને કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બીનું આઈડેન્ટિફિકેશન સમજાવીશ. વધેરા ફિલ્ટ્રેટનું કંઈ કામ નથી એટલે તમે એને ફેંકી દેશો. આપણે માત્ર કામ છે હવે રેસિડ્યુનું. સારા એમાં 2-3 વોશ આપી દેવાના જેથી અંદર સોલ્યુબલ કોઈ પણ ઇમ્પ્યુરિટી હોય એ રિમૂવ થઈ જાય અને તમે જ્યારે કમ્પોનન્ટ બી માટે પરફોર્મ કરો ટેસ્ટ ત્યારે તમને સારા એવા એના રિઝલ્ટ્સ મળે એટલે કે તમે સારી રીતે ટેસ્ટ પરફોર્મ કરી શકો. તો અહીંયા ફનેલના અંદર જે છે એ રેસિડ્યુ બી એ મળી ગયો છે. તમે જોઈ શકો છો તે રીતે રેસિડ્યુ જે મળ્યો છે એને વોશ કરી દીધું આપણે વોટરથી અને કોમ્પોનન્ટ બી મળી ગયો છે અને અગેન એને કોમ્પોનન્ટ એ ના જેમ જ પેપરના મદદથી આપણે ડ્રાય કરી લઈશું. નીચે અને ઉપર ફિલ્ટર પેપર ગોઠવી અને પ્રેસ કરીને તેને ડ્રાય કરી લેવાનું છે અને સાવ એકદમ જેટલું પણ પાણી હોય એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે એને ડ્રાય કરી લઈશું. તો આ રીતે આપણને કમ્પોનન્ટ બી ફિનોલિક જે છે એ મળી ગયો અને કમ્પોનન્ટ એ જે નેચરથી એસિડિક છે, એસિડ અને ફિનોલ બંનેને આપણે સેપરેટ કર્યા એટલે કે સેપરેશન ઓફ બાઇનરી મિક્સચર. હવે આને સિંગલ કમ્પોનન્ટના જેમ એક્સરસાઇઝ પરફોર્મ કરવાની છે જે આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરશું.